રાજકોટથી આ વિગત છે। ગોંડલમાં રાજકુમાર જાટના મોત અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। નાર્કો ટેસ્ટ માટે આજથી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે। ગણેશ ગોંડલનો સંભવત 12 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ થઈ શકે છે। અકસ્માત સર્જનાર બસના ચાલકનો નાર્કો ટેસ્ટ નહીં થાય તેવી વિગત સામે આવી છે। બસ ચાલકની ઉંમર અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખી ટેસ્ટ નહીં કરવામાં આવે। રાજકુમારના પિતાનો નાર્કો ટેસ્ટ કરવા ગણેશ ગોંડલના સમર્થકોની માંગ છે। નાર્કો ટેસ્ટ રિપોર્ટ બાદ રાજકુમાર જાટના મોતના અનેક રાજ ખુલે તેવી શક્યતા। ગણેશ ગોંડલને ગાંધીનગર એફએસએલ ખાતે લાવવામાં આવ્યો છે, જ્યાં તેના શરીરના વિવિધ ટેસ્ટ પહેલા કરવામાં આવશે। તેમાં ફિટ જણાયા બાદ જ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે। ગાંધીનગર ખાતે પ્રાથમિક તપાસ કર્યા બાદ ગણેશ ગોંડલને લઈને પોલીસ રવાના થઈ હતી। મલ્હાર આપણી સાથે ગાંધીનગરથી અને સાથે જ સમજતા ઋષિ રાજકોટથી આપણી સાથે જોડાયા છે। ઋષિ, આપની પાસે આવું પહેલા તો જે પ્રમાણે આખો આ મામલો હતો, આખો આ જે કેસ સામે આવ્યો હતો અને હવે જ્યારે નાર્કો ટેસ્ટની અહીંયા વાત સામે આવી છે, સંભવતા એવી છે કે 12મી તારીખે નાર્કો ટેસ્ટ કરવામાં આવે। શું લાગી રહ્યું છે અને આની સાથે આજથી જે પ્રોસેસ ચાલુ થઈ છે કે તેના વિવિધ શરીરના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, તેને લઈને પણ અપડેટ શું છે? ગોંડલમાં ઘટના બની હતી। રાજકુમાર જાટ ત્યાંથી નીકળ્યો હતો। ગણેશ ગોંડલ જે છે તેને ત્યાં ટપાર્યો હતો અને જે ઘરના સીસીટીવી છે તે ચર્ચાનો મુદ્દો રહ્યા છે, કારણ કે અડધા સીસીટીવી જ બહાર આવ્યા છે। ખરેખર ઘરમાં બન્યું હતું શું, એ નાર્કો ટેસ્ટમાં એક સવાલ પૂછવામાં આવશે ગણેશ ગોંડલને। જે પ્રક્રિયા ગઈકાલથી જ શરૂ થઈ ગઈ છે, આગામી 13 તારીખ સુધી આ પ્રક્રિયા શરૂ રહેવાની છે। ત્યારે સમગ્ર ઘટનાક્રમની વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજાનું નામ આ કેસમાં જોડાયેલું છે। માત્ર આ હોટ ટોપિક સમગ્ર ગુજરાતનો બન્યો છે। રાજકુમાર જાટ અને તેના પિતા જ્યારે ગણેશ ગોંડલના ઘર પાસેથી નીકળ્યા હતા ત્યારે બીભત્સ શબ્દો બોલતા હતા અને તેને કોઈ કમાન્ડોએ ટપારતા ત્યાં તે ઉભા રહ્યા હતા, પરંતુ રાજકુમાર જાટ જે રીતે ગણેશના જે ઘરમાં પ્રવેશ કરે છે અને ગણેશ ગોંડલે અંદર શું થયું તેની સાથે વાતચીત કરીને તેને બેસાડે છે, ત્યાં સુધીના સીસીટીવી છે। એટલે કે ખુરશીમાં રાજકુમાર જાટને બેસાડે છે ત્યાં સુધીના તમામ સીસીટીવી છે, પરંતુ આગળના સીસીટીવી એટલે કે પછીની ઘટના શું થઈ હતી એ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે। માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ રાજસ્થાનમાં પણ જાટ પરિવારે એક આંદોલન રૂપે આ સમગ્ર કિસ્સાને લઈ લીધું હતું। જે સમગ્ર જે વિગતની વાત કરવામાં આવે નાર્કો ટેસ્ટની, તો સવાલ અનેક પૂછાય તેવી શક્યતા છે। સૌથી પહેલા તો રાજકુમાર જાટને ગણેશ ગોંડલ પહેલા ક્યાંય તકરાર થઈ હતી કે કેમ, તેને ઓળખે છે કે કેમ, બીજો એ સવાલ સામે આવી શકે છે કે જે ગણેશ ગોંડલ અને રાજકુમાર જાટ વચ્ચે જે અધૂરા સીસીટીવીની જે સમગ્ર ઘટના છે, તો ગણેશ ગોંડલે ઘરમાં તેને બેસાડ્યા બાદ શું બોલાચાલી થઈ હતી અને તેને મારવામાં આવ્યો હતો કે કેમ। જે રાજકુમાર જાટ છે તે ગોંડલથી રાજકોટ ચાલીને આવે છે અને સાપર પછી તો તે અર્ધનગ્ન હાલતમાં હોય છે અને પોલીસ વાન તેને રાજકોટમાં પ્રવેશતાની સાથે જ તેને કપડાં પણ પહેરાવે છે। આ સમગ્ર ઘટનાક્રમ જે છે પોલીસ ડાયરીમાં એડ થયેલો છે। જે હાલ અત્યારે જે સમગ્ર જે હોટ ટોપિક આ કેસનો બન્યો છે, ત્યારે આ સમગ્ર કેસમાં અનેક એવા ખુલાસા નાર્કો ટેસ્ટ પછી થવાની શક્યતા છે। ગણેશ ગોંડલના જેટલા પણ સમર્થકો છે તે તમામે તમામ સમર્થકો અત્યારે રાજકુમાર જાટના પિતાના પણ નાર્કો ટેસ્ટની તેઓ વાત કરી રહ્યા છે અને તેઓ એમ પણ આક્ષેપ લગાવી રહ્યા છે કે ગણેશ ગોંડલ જે સાચી વાત કરે છે, પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર થયા છે, તો શા માટે રાજકુમાર જાટના પિતા પોતાનો નાર્કો ટેસ્ટ કરવા તૈયાર નથી। નાર્કો ટેસ્ટ પછી આ સમગ્ર કેસમાં દૂધને દૂધ અને પાણીનું પાણી થવાની શક્યતા છે। જી બિલકુલ, મલ્હાર પાસે જઈશું। મલ્હાર, જે રીતે નાર્કો ટેસ્ટની અહીંયા વાત આવી છે, આ નાર્કો ટેસ્ટ થયા પછી ઘણા બધા રાજ ખુલી જશે રાજકુમાર જાટના મોત અંગેના, પણ હવે સવાલ એ ઊભો થાય કે નાર્કો ટેસ્ટ શું હોય છે અને કેવા સવાલો તેમાં પૂછવામાં આવે છે। તો આમ જનતાને સમજાય એવી સાદી ભાષામાં આપણે આ વાત કરીએ કે કેવા પ્રકારે નાર્કો ટેસ્ટ લેવામાં આવે છે, કેવા સવાલો પૂછવામાં આવે છે અને કેવા કિસ્સાઓની અંદર નાર્કો ટેસ્ટ થાય છે। ચોક્કસથી નાર્કો ટેક્સ જે છે તે ગવાઈનું એક મજબૂત પાસું જે છે તે માનવામાં આવતું હોય છે। કોઈપણ પ્રકારના ગંભીર ગુનાની અંદર સબૂતો એટલે કે પુરાવાનો ક્યાંક અભાવ હોય ત્યારે નાર્કો ટેક્સ જે છે તે કરવામાં આવતું હોય છે ને તેના થકી વ્યક્તિ આરોપી છે કે નહીં તે બાબત જે છે તે સામે આવતી હોય છે। નાર્કો ટેક્સ કરતાં પહેલાં જે છે તે કોર્ટની મંજૂરી પણ લેવી પડતી હોય છે। મંજૂરી મળ્યા બાદ જે છે તે આરોપી જે વ્યક્તિ હોય છે
તેનું જે છે તે મેડિકલ પરીક્ષણ થતું હોય છે. મેડિકલ પરીક્ષણની અંદર તેને કોઈ પણ પ્રકારની શારીરિક ખામી છે કે નથી તેની પણ ચકાસણી થતી હોય છે અને ત્યારબાદ કોર્ટ જે છે તે નાર્કો ટેસ્ટની મંજૂરી આપતી હોય છે. નાર્કો ટેસ્ટની મંજૂરી આપે તે બાદ જે તે પોલોગ્રાફી ટેસ્ટ જે છે તે પહેલાં કરવામાં આવતો હોય છે. આ ટેસ્ટની અંદર જે છે તે આ જે વ્યક્તિનું નાર્કો થવાનું છે એટલે તેની સંપૂર્ણ માહિતી જે છે તે પોલોગ્રાફી ટેસ્ટના માધ્યમથી કરવામાં આવતી હોય છે. એને કેટલા પ્રકારનું એનું શરીર કેટલા પ્રકારનું એનેસ્થેસિયા સહન કરશે કે નહીં કરે તેનો પણ જે છે તે ટેસ્ટ થતો હોય છે. ત્યારબાદ નાર્કોની જો વાત કરીએ તો નાર્કોનો પ્રથમ જે ક્રમાંક જે છે તે પોલોગ્રાફી ટેસ્ટનો હોય છે. આની અંદર એનેસ્થેસિયાનું ઇન્જેક્શન અપાય છે. કેટલી માત્રામાં આપવાનું તે FSLના અધિકારીઓ નક્કી કરતા હોય છે, મેડિકલની ટીમ કરતી હોય છે. એનેસ્થેસિયા આપ્યા બાદ જે છે આ વ્યક્તિ અર્ધ બેભાન અવસ્થામાં જોવા મળતો હોય છે. એટલે કે એની જે ચેતાતંતુઓ જે છે તે કામ કરવાનું બંધ કરતી હોય છે. તેને જે પ્રશ્ન પૂછવામાં આવે છે તે પ્રશ્નનો તેને સીધો જવાબ જે છે તે આપવામાં રહેતો હોય છે. એટલે કે એની વિચારસરણી જે છે તે વિચારસરણી કામ કરતી બંધ થાય છે. તેને કરેલા જે ભૂતકાળના કામો છે તે એક પછી એક સામે જે છે તે આ નાર્કો ટેસ્ટમાં આવતા હોય છે. સીટ દ્વારા જે યાદી તૈયાર કરાઈ છે, પ્રશ્નાવલી તૈયાર કરાઈ છે તે પ્રમાણે આ પ્રશ્નો જે છે તે પૂછવામાં આવતા હોય છે. નાર્કો ટેસ્ટ જ્યારે થતો હોય છે ત્યારે FSLના અધિકારીઓ, પોલીસના અધિકારીઓ, સાથોસાથ મેડિકલની ટીમો અને જે સીટની રચના થઈ છે, જે લોકોએ પ્રશ્નાવલી તૈયાર કરી છે તે ત્યાં આગળ ઉપસ્થિત હોય છે. આ ઉપરાંત એક મનોચિકિત્સક પણ જે છે તે ત્યાં નાર્કો ટેસ્ટ દરમિયાન ઉપસ્થિત હોય છે. મનોચિકિત્સક જે છે તે સતત એક પછી એક પ્રશ્ન જે છે તે પૂછતા હોય છે. એક અલગ પ્રકારનો રૂમ જે છે તે નાર્કો ટેસ્ટ માટે તૈયાર કરાયેલો છે, જેને ડાર્ક રૂમ પણ કહેવામાં આવતો હોય છે. આ રૂમની અંદર જે છે તે આરોપીની જે છે તે પૂછતાછ કરવામાં આવતી હોય છે. તેને જે કેસ સંબંધી જે છે તે પ્રશ્ન પૂછવામાં આવતા છે, જેમ કે ગણેશને જે છે તે રાજકુમાર જાટના મૃત્યુ મામલે જે છે તે પ્રશ્ન કરવામાં આવશે. તેમની મુલાકાત ક્યારે થઈ હતી, મુલાકાત દરમિયાન શું ચર્ચા થઈ હતી, કેમ એમની ઉપર હાથ ચાલાકી કરવામાં આવી, એમની હત્યા પાછળ હાથ છે કે નથી, કોણ કોણ સંડોવાયેલું છે, આ તમામ પ્રશ્નો જે છે તે પૂછવામાં આવશે. આ પ્રશ્નોના જવાબ જે છે તે લેવામાં આવશે અને સાથોસાથ વિડીયોગ્રાફિંગ પણ જે છે તે કરવામાં આવશે, જેથી આ તમામ પુરાવા જે છે તે કોર્ટ સમક્ષ રજૂ કરી શકાય. નાર્કો ટેસ્ટની જે છે પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે. આમાં કેટલીક વખત જીવ જોખમે પણ મુકાતો હોય છે. એટલે કે સંપૂર્ણ મેડિકલની ટીમ, FSL, પોલીસ, વિડીયોગ્રાફી, મનોચિકિત્સક, આ તમામ લોકોની ઉપસ્થિતિની અંદર જે છે તે નાર્કો ટેસ્ટ કરવામાં આવતો હોય છે. તબક્કાવાર જે છે તે એક પછી એક પ્રશ્ન જે છે તે પૂછવામાં આવતા હોય છે. આરોપી જે છે તે અર્ધ બેભાન અવસ્થામાં હોય છે, કારણ કે એને એટલી માત્રામાં એનેસ્થેસિયા જે છે તે આપવામાં આવ્યું હોય છે. પરંતુ પ્રશ્નાવલી દરમિયાન જે છે તે વ્યક્તિ નાર્કો ટેસ્ટ જે કરાવતો હોય, જેનો થતો હોય, તે વ્યક્તિ જો સૂઈ ન જાય, એટલે કે અર્ધ બેભાન અવસ્થામાં રહે, એટલે થોડોક જાગતો પણ રહે અને થોડોક બેભાન અવસ્થામાં રહે, તે માટે તેને વારંવાર થપડાવવામાં પણ આવે છે, તેને પૂછવામાં પણ આવતું હોય છે. અને એમ પછી એક જે પ્રશ્નાવલી તૈયાર જે કરવામાં આવી છે સીટ દ્વારા, જે સીટની રચના થઈ હતી, તે તબક્કાવાર જે છે તે મહત્વના પ્રશ્નો જે છે તે પૂછવામાં આવતા છે, જેથી આ પ્રશ્નોના જવાબનું જે છે તે સમાધાન પણ મળતું હોય છે. એટલે કહી શકાય કે નાર્કો ટેસ્ટની પ્રક્રિયા જે છે તે પ્રશ્નાવલી આધારે નક્કી થતી હોય છે. માનો કે લગભગ 40 જેવા પ્રશ્નોની યાદી તૈયાર થયેલી છે, તો દિવસના 10 પ્રશ્નો જે છે તે પૂછવામાં આવતા હોય છે, અથવા તો 15 પ્રશ્ન કરીને પણ પૂછવામાં આવતો હોય છે. એટલે 2 થી 3 દિવસની અંદર જે છે તે નાર્કો ટેસ્ટ જે છે તે પૂર્ણ કરવામાં આવતો હોય છે. મહત્વની વાત એ છે કે સીટ દ્વારા કેટલી પ્રશ્નાવલી યાદી જે છે તે તૈયાર થઈ છે, તેના આધારે જે છે તે ગણેશ તેનો જે છે તે નાર્કો ટેસ્ટ થઈ શકે છે.